મિત્રો જય દ્વારકાધીશ, જય મુરલીધર, ખેડૂત મિત્રો, માલધારી ભાઈઓ. હવે આ જે ભાવ લેવાની વાત કરી છે, હવે ક્યારે મળે કેમ મળે, પણ અમુક માણસો હજી અમે બેઠા હોય 5, 10, 15 જણા વાત ચાલુ કરીએ તો એ કે હવે ભાવ લેવા કેમ જાઓ. મેં કીધું ભાવ લેવામાં તો 10 દી 15 દી લાગે, કાંઈ નક્કી નહીં. મળે તો મળે. મોટરું કોણ હાકે, હાથી કોણ હાકે, દવા કોણ સાટે, આ બધાય લોચા ભેહુંનું કોણ કરે. હવે આપણે ગામડામાં વિચારીએ તો ઘણી જગ્યાએ હવે ઓછું થઈ ગયું. નકર પહેલાં ખેડામાંથી માથા ફાડતા, બધાને ખબર છે, બધે જોયેલ છે. એમાં 5-15 દી તમે હેરાન થતા હશો. તો આ મુદ્દો છે, આમાં કદાચ થોડુંક ધ્યાન આપો તો આ આપણો જે મુદ્દો છે, ભાવ દર વર્ષે વધીને મળે, એ મુદ્દાનું સોલ્યુશન થાય. મને એવું લાગે છે મિત્રો, તમે જે વિચારતા હો તે મને એવું લાગે આમાં મહેનત કરશું તો મહેનત આપણી ફળશે. બાકી બીજા કોઈ આપણે ભાવ દેવાવાળા છે નહીં. આ આપણે પોતાને કરવું જોઈએ. આપણે પોતાને પેટમાં દુખે તો આપણે પોતાને જ નિદાન કરાવવું જોશે મિત્રો. એટલે આ બધો મુદ્દો છે ને હેલીપાની મળવાનો પણ નથી હો મિત્રો. તમને એમ લાગે નહીં, એ વિચારતા નહીં. બહુ અઘરું છે આ મુદ્દામાં. લોચો શું છે ને એ વિચારવું. અને કેમ ભાવ મળતો નથી દર વર્ષે. આખી દુનિયાની અંદર લાકડા, લોખંડ, પ્લાસ્ટિક, સિમેન્ટ, કાંકરા, જે લેખો તે ગમે તે વાહન વહીવટ કોઈ પણ વસ્તુ એના દર વર્ષે 10-20% ભાવ વધે. આપણા માલનો ભાવ કેમ વધતો નથી? આપણા ખેતરમાંથી માલ જાય, રોડે ચડ્યા પછી એને ટકાવારી ટેક્સ, જીએસટી કોઈ પણ લાગે, જે તે લાગે એ પણ એનો ભાવ વધે. તો આપણા ઉપર ટેક્સ નથી તો આપણે બધાય ખેડૂત આમને એમ કેમ થઈ મિત્રો? આપણી ઉપર ટેક્સ નથી. સરકાર લાઇટ બિલમાં ફાયદો આપે, ઘણું બધું છે, તો પણ મિત્રો વિચારો આપણે તો ઈનાઈ જગ્યાએ છીએ. એટલે છે હું મિત્રો, અને ટેકામાં 4-5 વસ્તુના ભાવ આપે સરકાર, તો આપણે તો ખેડૂત પાસે 20 કે 40 આઈટમ વાવવાના છે. એના ભાવનું હું 5 આઈટમનો ભાવ ટેકામાં જાય, એમાંય કે 200-500 મણ તો જતો નથી, કે 1000 મણ માલ થયો એ બધાનો ટેકામાં ભાવ તો નથી મળવાનો. એટલે મિત્રો આ બહુ મુદ્દો મહત્વનો છે. વિચારો નહીં, જોડાઈ જાઓ, જાગો મિત્રો. કોઈ પણ સંજોગે દર વર્ષે ભાવ વધીને મળે એવું કાંઈક થાય તો જ આમાં રોટલા ખાઈ એમ થઈ. બાકી નહીં તો હવની રીતે મજૂરી કરવી હોય તો કરવાની. આગળ વાત કરી કે 15 વીઘા જમીનની અંદર 3-4 સભ્ય હોય કે 2 હોય, એનો ટોટલ 12 થી 15 કલાકની મજૂરીનો હિસાબ કરો તો 600 થી 700 રૂપિયા એને મજૂરી મળે છે મિત્રો. વિચારો, આપણે કહીએ ને કે 8 લાખનો માલ થાય, 10 લાખનો, 3-4 જણાની મજૂરી 12 મહિનાનો હિસાબ કરો, 12-15 કલાક, 10 કલાક, એટલે એને 600 થી 700 રૂપિયા મજૂરી મળે. હવે 500 થી 700 રૂપિયા તો ટિફિન 100 રૂપિયાનું લઈને જાય છે ગમે ત્યાં, તો એને મજૂરી મળે છે. તો આપણે 12 કલાક 15 કલાક ધંધો કરો તો છેલ્લે એના તો આ ટેન્શન આપણે એટલું લેવાનું. આખી દુનિયાને આપણે જમાડવાના. આ બધા કહીએ છે ખેડૂત જગતનો તાજ છે, બધાને જમાડે, પણ સામે એને વળતર તો આપો. જમાડે છે ખેડૂત જગતનો તાજ છે, તો એને કાંઈક મળવું જોઈએ ને, વળતર તો મળવી જોઈએ ને. ખાલી જમાડી દઈએ અમે અને ખાઈને વૈયા જાય એમ ન હાલે. એટલે મિત્રો જાગો. કોઈ પણ સંજોગે સરકાર પાસેથી આપણે દર વર્ષે ભાવ વધારો લેવાનો છે મિત્રો. જય દ્વારકાધીશ.